હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આપણે આવી જઈએ છીએ આજે મકઈ વાટવા અને મકઈના 4 શેરા વાટેલા હતા, બીજી વાટવાની હતી તો આજથી ચાલુ કરી દીધી છે વાટવાની। અને આપણે નાસ્તો કરી દીધો અને હવે પપ્પા માટે લઈ જઈએ નાસ્તો અને આપણે વાટવાનું કરી દઈએ ચાલુ। તો ગાઈસ મકઈ વાટવાનું ચાલુ કરી દીધું છે। આ બાજુ પપ્પા વાટે છે। મકઈ એટલી ઊંચી છે આપણા હાથે પોકાતા નથી। મકાઈઓ બતાવી દઉં, હા કમ્પ્લીટ સુકાઈ ગયો છે મકાઈઓ। હવે આ તો વધના વાટી દેશી બધી, 2 શેરા બાકી હતા, 3 શેરા અત્યારે જે વઢાએ વાટી દઈએ। તો ગાઈસ 4 વાગ્યા છે, આપણે આવી ગયા મકઈ વાટવા ફરીથી અને 2 શેરા બાકી અત્યારે વાટી દઈએ। બતાવી દઉં, એક જણું આ બાજુ વાટે અને આ બાજુ 2 શેરા બાકી રહ્યા ખાલી, બીજી બધી આ બાજુ વાટી દીધી, સવારે વાટી અને અત્યારે વાટવાનું ચાલુ જ છે। સુકાઈ જાય છે, એકદમ સુકાઈ જાય છે મકઈ। પછી મકઈ વાટીને પેલી બાજરી વાટવાની છે હમે। પી લીધું પાણી? જો શેરામાં હેઠો આવી ગયો, આ બાજુ એક શેરો, આ બીજો અને આ શેરો પપ્પા લાવે છે। હા રે, અત્યારે 2 શેરા આપણે લાવશે ને એક પપ્પા। કેટલા ખબર છે? પેલ બધી વાટવું છે, પપ્પા હાથમાં આવી ગયા વાટતા વાટતા। એવી પોનેટો એવી વાગે છે ને, આ ખલ્લે છે એવી ખાઈ જાય છે। આ ખલ્લે ઉંદીરો તો ના, ખલ્લે ચકલો બધે અડધું તો આ ખલ્યાનું કોમ। અમુક ડોક જ 2 મકાઈ પાછો, જો આ ડોક 2 મકાઈ, એક જ છે પણ મકાઈ બહુ મજબૂત મકાઈ છે, મોટો મોટો મકઈ એટલી વધી છે ને। હે ધોણી આપણે પેલ બાદ દઉં છે હેડો તા। હા 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 આમાં દાદુ નહીં બરાબર છેલ્લી તમે એક જ શેરો બતાવો છો તો? 2 શેરા છે પણ આ બધા શું છે? આ તમારે શેરો જ ખાલી હા તો બધું આસું જ છે આ રીતે બધું। તમે પાણી ના નાખાય? હા વધુ વઢાઈ રહ્યા પણ મૂકી દઉં, જોર કરી તો વઢાઈ રહ્યા। તો ગાઈસ આપણે મકઈ કેટલા તો સવારે 2 શેરા, અત્યારે 4 શેરા પાડી દીધા મકાઈ। બાજરીથી મકઈ વાટવી કાઠી પણ આમ આટલું બાકી છે, આટલું તો સાર માટે રવા દઈએ ઊભું। હા પપ્પા એ બાજુથી લેવી સાર?